હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 6 ઉછીનું માગનારાઓ ના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? જવાબ: લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. અહીંયા કલા છે ત્યાં ટાઈપ મિસ્ટેક થયેલું છે, ત્યાં કહ્યા લખવું. સવાલ નંબર 2, જગતમાં કયા દ્વંદ અનુભવાય છે? જવાબ: જગતમાં શોષક શોષિતનો દ્વંદ અનુભવાય છે. સવાલ નંબર 3, ઉછીનું માગનાર શી જવાબદારી આપે છે? જવાબ: ઉછીનું માગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈને તેમને સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે. સવાલ નંબર 4, ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી? જવાબ: ઉછીનું માગનારમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, ઉછીનું માગનારની નજર કેવી છે? શા માટે? જવાબ: ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે, એમ ઉછીનું માગનારની નજર ગીધ જેવી છે. આડોશી પાડોશીનું નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે. ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરત જ એમની નજર હોય છે. એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમને માટે જ છે. સવાલ નંબર 2, કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? જવાબ: મીઠા મરચાંથી શરૂ કરીને ઘી કે એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માર્ગ છે. લોખંડના ઘોડા, દાળ દાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવી સાધન સામગ્રી અને ઘરના રાજ રચીલો ઉપર પોતાનો કબજો હોય એમ માગીને લઈ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે. સવાલ નંબર 3, લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? જવાબ: ઉછીનું માગનાર ગીધુભાઈ અને મેનાબહેનની માંગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે કોઈ નવી વસ્તુ કે કાંઈ નવો સામાન ખરીદ્યો હોય તો તેઓ તરત જ જોઈને કહે, સારું થયું, લ્યો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં આવી હોય જેનો પહેલો ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીને ન કર્યો હોય. ઉછીનું માગનાર આ દંપતીની દાનત સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાસ રસીલું વસાવ્યા છે. એ એમના પડોશી દંપતીને કારણે છે. આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે. સવાલ નંબર 4, ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? જવાબ: ઉછીનું માગનારાઓ માગવું એ એમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી. ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ બેધડક માગી શકે છે. ઉછીનું આપનારા આનાકાની કરે તો એમને શરમમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જંપે છે. તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સવાલ નંબર 1, ઉછીનું માગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો. જવાબ:
ઉછીનું માગનારાના સ્વભાવની કેટલીક ખાસિયતો હોય છે, જેમ કે તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માગતા અચકાતા નથી. એ બાબતમાં તેઓ ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. તેમની પાસે કોઈ ઉછીનું માગવા જાય તો કોઈને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે. તેઓ ઉછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. એ લીધેલી વસ્તુ ભાંગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાંક કાઢે છે, અથવા ઉછીનું આપનારનો તેઓ ઉછીનું આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય એ રીતે વર્તે છે. તેઓ લેશ માત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માગતા રહે છે. સામેની વ્યક્તિને એ વસ્તુની જરૂર છે કે નહીં તેનો પણ તેઓ વિચાર કરતા નથી. તેમનામાં ઉછીની વસ્તુ માગવામાં વિવેક પણ હોતો નથી. તેઓ સામાન્ય વસ્તુથી માંડીને રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં વગેરે બેધડક માગી શકે છે, અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા પરાયણે લઈ જાય છે. સવાલ નંબર 2. ઉછીનું માગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ: ઉછીનું માગનારાઓ એ હાસ્ય નિબંધ છે. એમાં ઉછીનું માગનારની ખાસિયતો, એમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કર્યું છે. એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજી શૈલીમાં નિર્માણ કર્યું છે. લવંગી બહેન, ગીધ દ્રષ્ટિવાળા ગીધુભાઈ અને મીની દ્રષ્ટિવાળા મેના બહેન દંપતી, અને અંતે ઉછી ડોસી. આવા ઉછીનું માગનારાઓ માટે માગવું એ એમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. એ વસ્તુઓ તેવી ને તેવી હાલતમાં વગર માગે સમયસર આપવામાં પણ માનતા નથી. લેખકે ઉછીનું માગનારાઓનો એકતરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃત્તિને પણ ઉજાગર કરી છે. આ નિબંધની પરાકાષ્ઠા તો અંતમાં ઉછી ડોશીના પ્રસંગમાં આવે છે. ઉછી ડોશીની માંગ અને આકસ્મિક કહો કે ચમત્કાર, પણ પહેલાં ભલા ભોળા વૈદ્યના અવસાનનો પ્રસંગ તથા ડોશી ફરી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરી દે છે. આ રીતે જોતા ઉછીનું માગનારા શીર્ષક યથાર્થ કરે છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.